કે 23 જાન્યુઆરી 2025ના દિવસે ઉત્તર પ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલ આ ડૉક્ટર પ્રવીણ તોગડિયાની શિબિરમાં જવાના છે. એના વિશે હું તમારી સાથે વાત કરવાનો છું. નમસ્કાર. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક અને ચેરમેન ડૉક્ટર પ્રવીણ તોગડિયા અત્યારે મહાકુંભની અંદર શિબિરમાં વ્યસ્ત છે. એમણે 12 તારીખથી ત્યાં બધી તૈયારીઓ શરૂ કરી દીધેલી અને જે મહાકુંભમાં જે શ્રદ્ધાળુઓ આવશે એમને ઘણી બધી સેવાઓ પૂરી પાડવાનું કામ ડૉક્ટર પ્રવીણ તોગડિયા કરી રહ્યા છે. એમને ચા નાસ્તો, એમને રહેવાનું, એમને સૂવાનું, બધી જ પ્રકારની વ્યવસ્થા આ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના નેજા હેઠળ ડૉક્ટર પ્રવીણ તોગડિયા કરી રહ્યા છે. પણ મહત્ત્વની વાત એ છે કે 23 જાન્યુઆરી 2025ના દિવસે ઉત્તર પ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલ આ ડૉક્ટર પ્રવીણ તોગડિયાની શિબિરમાં જવાના છે. એના વિશે હું તમારી સાથે વાત કરવાનો છું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. આનંદીબેન પટેલ 23 જાન્યુઆરી 2025ના દિવસે ઉત્તર પ્રદેશમાં મહાકુંભના સેક્ટર 15 જ્યાં સંગમ લોઅર માર્ગ પર ડૉક્ટર પ્રવીણ તોગડિયાએ જે શિબિર શરૂ કરેલી છે એમાં જવાના છે. એ મહત્ત્વનું શું કામ છે? એ મહત્ત્વનું એટલા માટે છે કે અત્યાર સુધી એવું આપણે સાંભળ્યું છે, જોયું પણ છે કે ડૉક્ટર પ્રવીણ તોગડિયાથી ભાજપના બધા જ નેતાઓ એક અંતર રાખતા હતા. કોઈ ડૉક્ટર પ્રવીણ તોગડિયાની સાથે વાત કરવા પણ તૈયાર નહોતું થતું. એવા સમયે આનંદીબેન પટેલ 23 જાન્યુઆરીએ ડૉક્ટર પ્રવીણ તોગડિયાના શિબિરમાં જઈ રહ્યા છે. એ એક મોટું સૂચક છે. બીજું કે હમણાં તાજેતરની અંદર જ ગુજરાતના મોટા ઉદ્યોગકાર અને નિરમા કંપનીના સ્થાપક કરશનભાઈ પટેલે એક નિવેદન આપેલું કે પાટીદાર દીકરી આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદેથી ઉથલાવી પાડવાનું એક ષડયંત્ર હતું. હવે એ મુદ્દો ચર્ચામાં જ છે. એવા સમયે આનંદીબેન પટેલ હવે ડૉક્ટર પ્રવીણ તોગડિયાના શિબિરમાં જઈ રહ્યા છે. એ મોટી વાત છે. મતલબમાં આ એક પોલિટિકલ બદલાવની વાત છે. બીજું કે હમણાં થોડા સમય પહેલાં ડૉક્ટર પ્રવીણ તોગડિયાએ એક એવું નિવેદન આપેલું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહની સાથે ફરીથી દોસ્તી થઈ ગઈ છે અને તમે વિચારો કે યોગી, મોદી અને તોગડિયા જો ભેગા થઈ જાય તો પછી દુશ્મનોનું શું થશે? આ ઉપરાંત પ્રવીણ તોગડિયાએ હમણાં તાજેતરના એક નિવેદનની અંદર એવી પણ વાત કરેલી કે આ મહાકુંભનું મહત્ત્વ એટલા માટે છે કે હિન્દુઓ જોખમમાં છે અને હિન્દુઓની વસ્તી ઘટી રહી છે. એટલે મહાકુંભમાં જે કરોડો હિન્દુઓ આવવાના છે એમને જાગૃત કરવાનું કામ કરાશે. એમને અવેરનેસ ફેલાવવા માટે એમને સમજાવવામાં આવશે. અને આનંદીબેન પટેલ 23 જાન્યુઆરીએ જશે. એના બીજા દિવસે એટલે 24 અને 25 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સંગઠનની એક બેઠક મળવાની છે જેમાં 50 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેવાના છે. ડૉક્ટર તોગડિયાએ કીધું કે આ બેઠકની અંદર જે ચર્ચા થવાની છે એમાં વસ્તી નિયંત્રણ પર એક ચર્ચા થશે, કોમન સિવિલ કોડ પર ચર્ચા થશે, 5 કરોડ બાંગ્લાદેશીઓ જે ભારતમાં આવીને વસી ગયેલા છે એમના દેશ નિકાલની રણનીતિ પર ચર્ચા થશે. અને સાથે સાથે એમણે એવું પણ કીધેલું હતું કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત વૈશ્વિક નીતિઓને હેન્ડલ કરવા માટે સક્ષમ છે. અને આ આખો મહાકુંભનો જે એજન્ડા છે એ હિન્દુઓ પર ફોકસ રહેશે એવી તોગડિયાએ વાત કરી હતી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.